हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। जीरो थी માંડીને એડવાન્સ ક્લાસનો આજે આપણે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે આપણે બોબિન કેસ કઈ રીતે સંચામાં ફિટ કરવું તે શીખવાના છે। સૌથી પહેલાં તો તમને આ જે વસ્તુ છે તેના નામ આવડવા જોઈએ। આ બે વસ્તુના તમને જો નામ નથી આવડતા તો દરજી થવું નકામું કહેવાય। કારણ કે જો આપણે આ સીવણ ક્લાસ શીખીએ છીએ, સીવણ ક્લાસમાં મેઇન વસ્તુ એ છે કે આપણે જે વસ્તુ શીખીએ છીએ તેના આપણને નામ આવડવા જોઈએ। હું એનો પણ એક સેપરેટ વિડીયો જરૂર બનાવી નાખીશ, પરંતુ અત્યારે આપણે આટલું શીખીએ। સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, આ જે વસ્તુ છે ને આને બોબિન કેસ કહેવાય। શું કહેવાય છે? બોબિન કેસ। અને આ છે એને બોબિન કહેવાય છે। શું કહેવાય છે? બોબિન। અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં આને રીલ કહીએ છીએ। શું કહીએ છીએ? રીલ। અને અમે આને બોબિન કહીએ છીએ। કેસ નથી બોલતા, બોબિન જ કહીએ છીએ। બોબિન ને રીલ એ રીતે અમે બોલીએ છીએ। બાકી આનું સાચું નામ ટીચિંગમાં જે બોલાય છે તેને આપણે બોબિન કેસ કહીશું અને આને બોબિન કહીશું। હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ બોબિનને આમાં કઈ રીતે ફિટ કરવું એ પહેલાં જોઈ લો, પછી આપણે સંચામાં બોબિન કેસને કઈ રીતે શટલમાં આપણે ફિટ કરવું એ જોઈશું। સૌથી પહેલાં તો આ રીલ જુઓ, આને આ ચક્કર જોઈશું। હું તમને દેખાડું કે આ રીતે આપણે આ ડાયરેક્ટ મારી સ્થિતિમાં છે, જો આ રીતે છે। હવે આને આપણે આ ડાયરેક્ટ કરશું ને તો આ જો આવી રીતે આ ઊંધું ચક્કર હાલશે। જો ઊંધું હાલે છે, જો ઊંધું હાલે છે। તમારે કઈ રીતે કરવાનું છે? તમારે આ રીતે કરવાનું છે, આ રીતે રાખવાનું છે। ઘડિયાળને ક્લોકવાઇઝ થશે, જો દેખાય છે, આ ક્લોકવાઇઝ થયું। તો આ રીતે છે ને બોબિન તમારે ફિટ કરવાનું છે બોબિન કેસમાં। હવે શું કરવાનું છે? અહીંયા છે ને અહીંયા આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગની બરાબર આ સ્લોટ દેખાય છે, આ સ્લોટની અંદર લઈ જવાનું છે અને આ રીતે થવું જોઈએ। જો આટલું આપણું સ્થિર હોવું જોઈએ, આ રીતે આટલું સ્થિર હોવું જોઈએ। આ એકદમ સરસ રીતે ચાલે છે, જો આ રીતે આ એકદમ ફિટ થઈ ગયું છે। હવે હું તમને શટલની અંદર કઈ રીતે બોબિન કેસ ફિટ કરવી એ દેખાડું। તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ છે તે શટલ છે અને આ શટલમાં કઈ રીતે ફિટ કરવું એ જો। બીજું કે આ જ્યારે તમે જોવો છો, જ્યારે તમે બોબિન કેસ ફિટ કરો છો તો ત્યારે શું ધ્યાન રાખવાનું છે બતાવું। જુઓ ફ્રેન્ડ્સ, આ જે વસ્તુ છે આ સોય છે, જો આ સોય છે। આ સોય હશે તો તમારું બોબિન ફિટ નહીં થાય। તમે ગમે એટલા 2 ના 3 થઈ જશો તો તમારું બોબિન ફિટ નહીં થાય। ઘણા લોકો આ ભૂલ કરી નાખે છે કે ઉપર સોય એમનામ હોય છે અને બોબિન ફિટ કરતા હોય છે, તો આનાથી ફિટ નહીં થાય। હવે શું કરવાનું છે? એ સોય ઉપર લઈ લેવાની છે। સોય ઉપર લઈ લીધા બાદ આસાનીથી બોબિન કેસ છે ને એ ફિટ થઈ જાય છે। હવે હું તમને બતાવું કે બોબિન કેસ કઈ રીતે ફિટ કરવાનું છે। બોબિનનું છે ને એકદમ તમારે આ રીતે તમારી બાજુ પાંખ્યું રાખવાનું છે અને આ રીતે ફિટ કરી નાખવાનું છે। ટક અવાજ આવે એટલે તમારે સમજી લેવાનું કે બોબિન ફિટ થઈ ગયું છે। હવે ખોલવાનું, એનું પાંખ્યું ખોલવાનું છે અને આ રીતે ફિટ કરવાનું છે। જેટલી વાર પણ તમને જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી તમારે ખોલવાનું છે અને ફિટ કરવાનું છે, તો જ તમને બોબિન ફિટ કરતા આવડશે। જ્યારે તમે સમજી લેશો કે આસાનીથી ખુલી જાય છે અને આસાનીથી બંધ થઈ જાય છે ત્યારે સમજવાનું કે બોબિન ફિટ કરતા આવડી ગયું। તો હવે આ માહિતી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ।